નમસ્કાર, પ્રણામ. ફરીથી સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ તે માન્યતાઓ અનુસાર અમાવસ્યા તિથિને પૂર્વજોને સમર્પિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે આ તિથિએ કેટલાક ઉપાય કરી શકો છો. આનાથી તમારા પૂર્વજો પ્રસન્ન થાય છે અને તમારા પર તેમની કૃપા દ્રષ્ટિ રહે છે. તો ચાલો મિત્રો, જાણી લઈએ કે ભાદ્રપદમાં આવનારી સોમવતી અમાસ્યા એટલે કે સોમવતી અમાસ્યા 2024 પર એટલે કે આવતીકાલે તમે તમારા પૂર્વજોને કેવી રીતે સંતુષ્ટ કરી શકો છો. તો મિત્રો, કહેવાય છે કે સોમવતી અમાવસ્યા ખૂબ મોટી અમાવસ્યા છે. આને શનીશ્વરી અમાવસ્યા કરતાં પણ મોટી અમાવસ્યા માનવામાં આવે છે. સોમવારે આવતી અમાવસ્યા સોમવતી અમાવસ્યા છે. જે અમાવસ્યા શનિવારે આવે છે તે શનીશ્વરી અમાવસ્યા કહેવાય છે. ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યા આ વખતે સોમવારે એટલે કે આવતીકાલે છે. તેથી સોમવતી અમાવસ્યા પર મહિલાઓ પીપળાના વૃક્ષની પૂજા કરશે. આ વર્ષે 2 સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે સોમવતી અમાસ ઉજવવામાં આવશે. આ દિવસે પિતૃઓની પૂજા અને તર્પણ કરવાની ઉત્તમ ફળ મળે છે. સોમવતી અમાવસ્યા પર સ્નાન અને દાનનું પણ ઘણું બધું મહત્વ રહેલું છે. તો મિત્રો, આ દિવસે તુલસીની પ્રદક્ષિણા કરવી જોઈએ. સાથે સાથે પીપળાના ઝાડની પણ પરિક્રમા કરવી જોઈએ અને પીપળાના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ અને સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો જોઈએ. કહેવાય છે કે આ દિવસે ચંદ્રની સાથે તમામ ગ્રહો ભગવાન શિવની પૂજા કરે છે. તેથી આ દિવસે દાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. હિન્દુ ધર્મમાં સોમવતી અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. જ્યારે સોમવાર અને અમાવસ્યાનો સંયોગ બને છે, આ દિવસે કરવામાં આવતી પૂજાપાઠ અને વ્રત વિશેષ ફળદાયી માનવામાં આવે છે. અને સાથે સાથે કહેવાય છે કે આ દિવસે પિતૃઓને તર્પણ કરવાથી પરિવારમાં ખુશહાલી પણ આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને પિતૃઓના નામે દાન કરવું જોઈએ. પીપળાના વૃક્ષની પરિક્રમા પણ કરવી જોઈએ. પીપળાના વૃક્ષને ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. માટે પીપળાના વૃક્ષની પરિક્રમા કરવામાં આવે છે. કહેવાય છે કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાથી પરિક્રમા કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. આ દિવસે સ્નાન અને દાન કર્યા પછી મહિલાઓ પીપળાના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરીને પૂજા કરે છે અને ઝાડની આસપાસ કાચા સૂતરનો દોરો બાંધે છે. તો મિત્રો, આ માહિતી જે અમારા દ્વારા તમને આપવામાં આવી છે તે તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. ધન્યવાદ. હર હર મહાદેવ. જય મા ખોડલ.